વચનામૃત ગઢડા મધ્યનું 19મું, શુષ્ક વેદાંતિનું કાગળ લખ્યાનું, તારીખ 23/12/1821 રવિવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, શુષ્ક વેદાંતિના શાસ્ત્ર તેમજ વચન સાંભળવાથી ભગવાનની ઉપાસનાનું ખંડન થાય છે ને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. બીજો, મુક્તો ધામમાં પણ સ્વામી સેવક ભાવે જ ભક્તિ કરે છે. ત્રીજો, ધર્મ તથા ભક્તિ થકી કોઈ રીતે પડાય નહીં તથા ભગવાનમાંથી ક્યારેય બુદ્ધિ ડગે નહીં એવો મહારાજે પત્ર લખાયો છે. ચોથો, ભગવાનના અવતારને વિશે અનન્ય ભાવે નિષ્ઠા રાખવી અને તેની સેવા પૂજા વગેરે 9 પ્રકારે ભક્તિ કરવી. સાર પાંચમો, જો અન્ય દેવ દેવીની ઉપાસના કે ધ્યાન કરે તો તેની વેશ્યા જેવી ભક્તિ કહેવાય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878ના માક્ષરવદી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં પરમહંસને ઉતારે દિવસ ઉગ્યા સમય પધાર્યા હતા. પછી ત્યાં આવીને ગાદી તકિયા ઉપર ઉદાસ થઈને બેઠા. તે કોઈને બોલાવે પણ નહીં અને કોઈ સામું જુએ પણ નહીં, અને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો તે છૂટીને શિથિલ થઈ ગયો, તેને પણ સંભાળે નહીં. એવી રીતે એક ઘડી સુધી અતિશય ઉદાસ થઈને બેસી રહ્યા અને નેત્રમાંથી જળ પડવા લાગ્યા. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, અમે શુષ્ક જ્ઞાનીનો મત જાણવા સારું તેના શાસ્ત્રનું શ્રવણ કર્યું. તે શ્રવણ માત્ર કરીને જ અમારા અંતરમાં આવો ઉદ્વેગ થઈ આવ્યો. કેમ જે શુષ્ક વેદાંત શાસ્ત્રને શ્રવણે કરીને જીવની બુદ્ધિમાંથી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈ જાય છે અને હૈયામાં સંભાવ આવી જાય છે, એટલે અન્ય દેવની પણ ઉપાસના થઈ જાય છે. અને તે શુષ્ક વેદાંતિના વચનને જે સાંભળે તેની બુદ્ધિ અતિશય ભ્રષ્ટ થઈ જાય છે. અને અમે તો કાંઈક પ્રયોજન સારું શુષ્ક વેદાંતની વાત સાંભળી હશે, તેને કરીને પણ હવે અમારે શોક ઘણો થાય છે. એમ કહીને શ્રીજી મહારાજ સુધા ઉદાસ થઈ ગયા. પછી ઘણીવાર સુધી દિલગીર થઈને પછી પોતાને હાથે નેત્રમાંથી જળ લોહીને એમ બોલ્યા છે, ભગવદ્ ગીતા ઉપર જે રામાનુજ ભાષ્ય છે તેની કથા સાંભળીને અમે આજ રાત્રિએ સૂતા હતા. પછી અમને સ્વપ્ન થયું છે અમે ગોલોકમાં ગયા. ત્યાં ભગવાનના અનંત પાર્ષદ દીઠા. તેમાં કેટલાક તો ભગવાનની સેવામાં રહ્યા છે તે તો સ્થિર સરખા જણાયા, અને કેટલાક તો પરમેશ્વરના કીર્તન ગાય છે. તે કીર્તન પણ મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીના ગાય છે. અને તે કીર્તન ગાતા જાય અને ડોલતા જાય, જેમ કેફે કરીને ગાંડા થયા હોય ને તે ડોલે ને ગાય, તેમ કીર્તન ગાય ને ડોલે. પછી અમે પણ એ ગાવતા હતા તે ભેળા જઈને મળ્યા ને કીર્તન ગાવા લાગ્યા. તે ગાવતા ગાવતા એવો વિચાર થયો છે, આવી જે પરમેશ્વરની પ્રેમ ભક્તિ અને આવી જે પરમેશ્વરની ઉપાસના તેનો ત્યાગ કરીને જે મિથ્યા જ્ઞાની થાય છે અને એમ જાણે છે જે અમે જ ભગવાન છીએ, તે મહાદુષ્ટ છે. એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે પ્રકારે ધર્મ થકી તથા ભગવાનની ભક્તિ થકી કોઈ રીતે પાછો ન પડે અને પોતાના ઈષ્ટદેવ જે શ્રીકૃષ્ણ નારાયણ તેમાંથી કોઈ રીતે બુદ્ધિ ડગે નહીં એવો લાવો એક કાગળ લખીને દેશ દેશના સત્સંગી પ્રત્યે મોકલીએ. લિખાવિતમ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજના સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી ભાઈ નારાયણ વાંચજો. બીજો, અમારી આજ્ઞા એમ છે જે શ્રીકૃષ્ણ નારાયણ એવા જે પુરુષોત્તમ ભગવાન તેના જે અવતાર તે ધર્મના સ્થાપનને અર્થે તથા બ્રહ્મચર્ય, અહિંસાદિક ધર્મ, આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભક્તિ એ 4 ગુણે સંપન્ન એવા જે પોતાના એકાંતિક ભક્ત તેને દર્શન દેવાને અર્થે અને તેમની રક્ષા કરવાને અર્થે તથા અધર્મનો ઉચ્છેદ કરવાને અર્થે દેવ મનુષ્યાદિકને વિશે થાય છે. તે અવતારને વિશે પતિવ્રતાના જેવી અનન્યપણે નિષ્ઠા રાખવી, જેમ સીતાજીને શ્રી રામચંદ્રજીને વિશે નિર્દોષપણે નિષ્ઠા હતી તેમ નિષ્ઠા રાખવી. અને એવા જે ભગવાન તેની હેતે કરીને માનસી પૂજા કરવી તથા દેહે કરીને 9 પ્રકારે ભક્તિ કરવી. અને જો એ શ્રીકૃષ્ણ નારાયણના અવતાર પૃથ્વીને વિશે પ્રકટ ન હોય તો તેની જે પ્રતિમા તેની પૂજા મને કરીને તથા દેહે કરીને ચંદન, પુષ્પ, તુલસી આદિક સામગ્રી વતે કરવી, પણ ભગવાન વિના બીજા દેવની ઉપાસના ન કરવી. અને જો બીજા દેવની ઉપાસના કરીએ તો તેમાં મોટો દોષ લાગે છે ને પતિવ્રતાપણું જાય છે.
ને વેશ્યાના જેવી ભક્તિ થાય છે. માટે ભગવાનને વિશે સીતા અને રૂક્મિણીના જેવી ભક્તિ કરવી અને તે ભગવાનનું જ ધ્યાન કરવું અને તે વિના બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું. બીજું જે સાધુ સિદ્ધ ગતિને પામ્યા હોય ને સમાધિનિષ્ઠ હોય તેનું પણ ધ્યાન ન કરવું અને સર્વેને પોતપોતાના વર્ણાશ્રમ ધર્મને વિશે દ્રઢપણે વર્તવું. બીજું આ જે અમારી આજ્ઞા છે તેને જે પુરુષ દ્રઢપણે પાળશે તેને શ્રીકૃષ્ણ નારાયણને વિશે નારદના જેવી દ્રઢ ભક્તિ થશે અને આ અમારી આજ્ઞાને જે સ્ત્રી માનશે તેને શ્રીકૃષ્ણ નારાયણને વિશે લક્ષ્મીજી તથા રાધિકાજી આદિક જે ગોપીઓ તેના જેવી ભક્તિ થશે અને આ અમારા વચનને જે નહીં માને તેની ભક્તિ વેશ્યાના જેવી થશે. સંવત 1878ના માક્ષર વદી 14 દિવસ લખ્યો છે. એવી રીતે કાગળ લખીને દેશ દેશના સત્સંગી પ્રત્યે મોકલાવ્યો. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણનું 19મું થયું.